તો આ તરફ ભાવનગરના રાજનેતાઓ પ્રજાના 2 કરોડ રૂપિયાનો વેડફાટ કર્યો છે। 1.5 વર્ષ પહેલા પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રવાસન વિભાગની ગ્રાન્ટમાંથી શહેરના બોર તળાવમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો મ્યુઝિકલ ફાઉન્ટેન ફુવારો ભાવનગરવાસીઓને જાહેરાત રૂપે ભેટ આપી હતી, પરંતુ આજ દિન સુધી આ મ્યુઝિકલ ફાઉન્ટેન ફુવારાને શરૂ કરવાનું મુહૂર્ત નથી આવ્યું। ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ સરકારની કામગીરીની નિંદા કરી હતી। પ્રવાસન વિભાગ તરફથી 2 કરોડની ગ્રાન્ટ લાવી અને તરતા કલરવાળા ફુવારા મૂક્યા હતા। ભાવનગરના પ્રજાજનો માને અમે અભિનંદન દઈએ છીએ। આ ફુવારા મૂક્યા પછી 1 વર્ષ પછી પણ તરતાના તરતા અને બંધની બંધ હાલતમાં છે। એનો મતલબ સ્પષ્ટ થાય છે કે આ ફુવારા પાછળ 2 કરોડનું ધોવાણ કર્યું નાખ્યું છે। આપણે મહાનગરપાલિકામાંથી ફક્ત એ સ્થળ સારું હોય અને ત્યાં લોકોની વધારે અવરજવર હોય અહીંયાથી સ્થળ સૂચવવામાં આવ્યું છે, પરંતુ ત્યાં આગળ તમામ કામગીરી પ્રવાસન વિભાગ હસ્તક છે। એની ગ્રાન્ટ પણ એમને આપવામાં આવે છે, એનું સુપરવિઝન પણ એમના દ્વારા કરવામાં આવવાનું છે અને ભવિષ્યમાં જે કાર્યરત થશે તો શરૂઆતના 1 વર્ષનું O&M એ લોકો જેમને આપશે એ મુજબ અને ત્યાર પછી મહાનગરપાલિકાને હેન્ડઓવર કરવામાં આવનાર છે। અત્યારે તો કામ ત્યાં ચાલુ છે અને ટૂંક સમયમાં પૂર્ણ પણ થઈ જશે। બીજી બાજુ પશુપાલકોને ફાયદો થઈ શકે તે માટે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ગાયમાંથી સારી ઓલાદો અને વધુ દૂધ પશુપાલકોને મળી શકે તે માટે દેશમાં પહેલીવાર ગુજરાતમાં બનાસ ડેરી દ્વારા સફળ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે, જેનાથી સૌથી મોટો ફાયદો એ છે કે 5 લીટર દૂધ આપતી ગાય હવે 20 લીટર દૂધ આપી શકશે। બનાસ ડેરી દ્વારા સમગ્ર જિલ્લાના પશુપાલકોને કાંકરેજી અને HF ગાયોમાં ગર્ભપત્યારોપણ કરવામાં આવી રહ્યું છે। તો થરાદના ચાગંડા ખાતે કાંકરેજ ગાયને એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીની મદદથી કાંકરેજ ગર્ભ પ્રત્યારોપણ થકી જન્મેલ 2 વાછરડા તંદુરસ્ત જોવા મળ્યા છે। ये प्रोजेक्टની અંદર ખૂબ જ સારી ઓલાદની ગાય અને ખૂબ જ સારી ઓલાદના સાંઢનો સીમન લઈ અને લેબની અંદર જે માણસની અંદર ટેસ્ટ ટ્યુબ બી મૂકવામાં આવે છે, એવી જ રીતે આની અંદર ગાયની અંદર ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવે છે એનો, અને એના લીધે જે વાસળી તૈયાર થાય છે એ વાસળી ખૂબ જ સારું દૂધ આપશે। ખેડૂત મિત્રોને એ જ જણાવ્યું છે કે બધા આમાં રસ લે અને હર ખેડૂત એક ટ્રાયલ તો કરે જ અને બાદમાં એમાં પછી રસ પડશે એટલે વધારે ઓટોમેટિકલી અમને માન થશે। આ તરફ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદમાં કોરોના વાયરસનું કહેર શહેરમાં નવા 21 પોઝિટિવ કેસ નોંધાયા છે। અમદાવાદમાં કોરોનાના કુલ 60 કેસ સામે આવ્યા છે, તો 6 મહિલા સહિત કુલ 21 વ્યક્તિ કોરોનાગ્રસ્ત છે। નારણપુરા, બોડક, દેવ અને જોધપુરમાં આ કેસ નોંધાઈ રહ્યા છે। ફરી એકવાર કોરોનાની દહેશત સામે આવી રહી છે। અમદાવાદમાં 60 એક્ટિવ કેસ છે, 6 મહિલા સહિત 21 લોકોને કોરોના પોઝિટિવ છે। આ અંગે વધુ વાત કરવા ઓનલાઈન પર પ્રણવ જોડાય છે। પ્રણવ, ફરી એકવાર કોરોના જે છે દહેશત ફેલાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। એક્ટિવ કેસ નોંધાઈ રહ્યા છે, અમદાવાદમાં ફરી બીજા 21 કેસ નોંધાયા છે, શું છે વિગતો? ચોક્કસ એ માની શકાય કે આ સિઝનના સૌથી વધુ એક્ટિવ કેસોની જો સંખ્યા માનવામાં આવે તો ટોટલ જે આજે જે કેસ આવી રહ્યા છે તે 21 કેસ, એટલે સૌથી વધુ કેસ કોરોનાના જોવા મળી રહ્યા છે। એમાં ખાસ કરીને 15 તેમાં પુરુષો છે અને 6 મહિલાઓનો સમાવેશ થઈ રહ્યો છે। મોટાભાગની જે હિસ્ટ્રી જોવા મળી રહી છે તે 8 એવા વ્યક્તિઓ છે કે જેની અંદર તેઓ વિદેશ પ્રવાસથી બહારથી આવ્યા હોય તે પ્રકારના હાલ માહિતી મળી રહી છે। હાલ જે અપડેટ મળી રહ્યું છે એ પ્રમાણે ટોટલ અમદાવાદ શહેરની અંદર 60 એક્ટિવ કેસો જોવા મળી રહ્યા છે। તેની અંદર એક વ્યક્તિ છે તે હોસ્પિટલમાં દાખલ છે અને હોમ આઇસોલેટ થયેલા જે વ્યક્તિઓ છે તે 59 એટલે 59 વ્યક્તિઓ તેઓ પોતાના ઘરે સારવાર લઈ રહ્યા છે। તો સાથે જ 11 લોકોને સારવાર દરમિયાન તેઓને રજા આપવામાં આવી છે, પરંતુ હાલ જે નવા કેસીસ આવી રહ્યા છે 21 કેસ, એટલે આ સિઝનના સૌથી વધુ કેસ જોવા મળે છે તે નારણપુરા, બોડકદેવ, જોધપુર, શાહીબાગ, ઘાટલોડિયા, દાણીલીમડા વિસ્તાર, મણિનગર છે, ભાઈપુરા છે, નવરંગપુરા છે, પાલડી છે, વાસણા છે, સરખેજ છે, ઈસનપુર, ખોખરા આ વિસ્તારોમાંથી જોવા મળે છે। પહેલા એ ઘટના હતી કે માત્ર પશ્ચિમી વિસ્તારોની અંદર અમદાવાદ શહેરના જે પશ્ચિમી વિસ્તાર છે તેની અંદર કેસ હતા, પરંતુ હવે આ કેસો જે છે તે પૂર્વ તરફ પણ વધી રહ્યા છે અને તેને કારણે ચોક્કસે માની શકાય કે કોરોનાનો ફરી વખત અહીં વિસ્ફોટ થયો અને અમદાવાદ શહેરમાં કોરોનાએ પગ પેસારો કરી નાખ્યો હોય તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે। ચોક્કસથી પ્રણવ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।
તો આ તરફ અને મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી. જૂનાગઢમાં માંગરોળમાંથી 2 હુક્કાબાર ઝડપાયા છે. યુસુફ ઘાંચી અને ફારૂક પાડવાલાની અટકાયત કરાઈ છે. એસઓજીએ 40,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. તો પાનની દુકાનમાં ચાલતું હતું આ હુક્કાબાર, ત્યારે હાલ એસઓજીએ હુક્કાબાર ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો આ સાથે હાલ બુલેટિનમાં સમય છે વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ચીમકી આપી. આણંદના સામરખામાં રેલવે લાઇનના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. રેલવે તંત્રએ 25 મીટર જમીન ખોટી રીતે લઈને નવી લાઇન નાખતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. સામરખા ગામના ગોધરા રેલવે લાઇન પર વસવાટ કરતા ખેડૂતો કલેક્ટરની સૂચનાથી ચીટનીસ ટુ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેમની રજૂઆત કરી ન્યાયિક પગલાંની માંગ કરી. ચીટનીસ ટુ કલેક્ટરે તેમની વાત સાંભળી ન્યાયિક પગલાંની ખાતરી આપી હતી. આ પહેલા ખેડૂતોએ રેલવે લાઇન નજીક પહોંચી હલ્લાબોલ કર્યો હતો. નારા લગાવી તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો. જામનગર શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી દાદાઓ પર પોલીસ ભારે પડી રહી છે. પહેલા જયેશ પટેલ આણી ગેંગ બાદ હવે ગુનાખોરીની દુનિયામાં માથું ઉચકી રહેલા સાયચા ગેંગના અસ્તિત્વને નાબૂદ કરવા જામનગર પોલીસ સહિતની વહીવટી તંત્ર સજ્જ થયું અને રજાક સાયચા દ્વારા સરકારી જગ્યા પર ખડકી દેવામાં આવેલા ગેરકાયદે બંગલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. શહેરના બેડી વિસ્તારમાં આવેલા કુખ્યાત રજાક સાયચાના ગેરકાયદેસર બંગલો પર બુલડોઝર ફરી વળ્યું છે. જામનગર શહેરમાં જુગારના અડ્ડાથી લઈને સામાન્ય લોકોને રંજાડીને હત્યાના પ્રયાસ, મારામારી જેવા ગુના આચરીને કહેર મચાવનાર કુખ્યાત ગુનેગાર રજાક સાયચાના સરકારી આવાસ પર ગેરકાયદે બંગલો જમીનદોસ્ત કરી દેવાયો. આ દરમિયાન જામનગર જિલ્લાના એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો. ડાકોર નગરપાલિકાના પાપે જનતાને ગટરના પાણીમાં બેસીને વિરોધ કરવાની ફરજ પડી છે. ડાકોર શહેરમાં નગરપાલિકાના પાપે છેલ્લા કેટલાક દિવસથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. દુર્ગંધયુક્ત પાણીના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી અને અંતે લોકો જ પાણીમાં બેસી ગયા. સત્તાધીશોની આંખો ખોલવા માટે પાલિકાના પૂર્વ સદસ્ય સહિત સ્થાનિકોએ ગટરના પાણીમાં બેસીને વિરોધ કર્યો. પ્રશ્નોનો નિકાલ ન આવે ત્યાં સુધી ગંદા પાણીમાં બેસવાનો નિર્ણય કર્યો. ડાકોર નગરમાં રોડ રસ્તાના ગંભીર પ્રશ્નો સતાવી રહ્યા છે. યાત્રાળુઓ અને રહીશોને મુશ્કેલી પડી રહી છે, પણ તંત્ર આંખ આડા કાન કરતા હવે રોષ ફાટી નીકળ્યો છે. બનાસકાંઠાના કાંકરેજના ચેખલા નજીક રોડ પર સાબુના પાણીની રેલમછેલ થઈ. નેશનલ હાઈવે પર પ્રવાહી ભરેલું કન્ટેનર પલટી ગયું હતું. ટેન્કરે પલટી મારતા સાબુ બનાવવાનું પ્રવાહી હાઈવે પર ઢોળાયું હતું, જેના કારણે રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોના ટોળે એકત્ર થઈ ગયા. રોડ બ્લોક થઈ ગયો હતો. આ તરફ સાબુ બનાવવાના પ્રવાહીને લેવા માટે લોકોએ પડાપડી કરી. આસપાસના લોકો પ્રવાહી ભરવા માટે ઉમટ્યા. કન્ટેનર અચાનક પલટી જતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. આ બાજુ દાહોદના લીમખેડામાં ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે. ઇન્દોરથી અમદાવાદ જતી બસનો અકસ્માત થયો. અકસ્માતમાં 10 થી 12 લોકો ઘાયલ થયા. નર્મદાના ગરુડેશ્વર બ્રિજ પર ખતરનાક અકસ્માત સર્જાયો. બ્રિજ પર બાઇક સવાર ડાયવર્ઝનમાં ઘૂસી જતા અકસ્માત થયો હતો. આ ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા. જમ્મુ તાવી ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ મળતા જ મહેસાણા રેલવે સ્ટેશન ઉપર પોલીસ દોડતી થઈ હતી. ટ્રેનમાં બોમ્બ હોવાના સમાચાર મળવાને લઈ અફરાતફરી મચી હતી. ટ્રેનના 19 ડબ્બા તપાસતા તેમાંથી બ્લુ રંગની લાવારીશ બેગ મળી આવી. તેના માલિકની શોધખોળ કરતા પોલીસે ઊંઝા નજીકથી આરોપીને ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો. હકીકતમાં યુવક 3 વર્ષથી બેરોજગાર હોવાથી તણાવમાં આવીને આપઘાત કરવા માટે ઘરેથી નીકળ્યો હતો. અમિત નામનો યુવક ટ્રેન ચૂકી ગયો હતો અને ટ્રેનમાં સામાન રહી જવાને લઈ તેણે ટ્રેનને રોકવા માટે થઈને કંટ્રોલ રૂમને બોમ્બ હોવાનો ફોન કર્યો હતો. અમિત નામનો શખ્સ માનસિક રીતે કંટાળી આપઘાત કરવાનો હતો. સામાન ભૂલી જતા ટ્રેનને રોકવા કૃત્ય કર્યું. સામાનમાં આત્મહત્યા માટે લઈ ગયેલ દવા મળી આવી. બાદમાં સુસાઇડ કરનારનો પોલીસે જીવ બચાવી લીધો. અમદાવાદ રેલવે પોલીસ અને મહેસાણા પોલીસની કાર્યવાહીમાં યુવકનો જીવ બચી ગયો. જે મુજબ ફોન આવ્યો હતો એ પ્રકારે બોમ્બ કે અન્ય શંકાસ્પદ ચીજવસ્તુ મળી ન હોવાથી